આજનું થઈ જાય ને તો મારું દીકરું કાલનું ક્યાં થઈ ગયું હતું, પણ એક મૂર્ખો હાથમાં આવી જાય ને તો ગમે એ બાને કરીને નો રાવે તો નાસા લાલ નો કહેવાય. હવે આવ ભાઈ આવ. હા ભાઈ કઈ રિહાઈ ગયો મારથી? ના કાકા ના. બે બે શું હાલે? ના તડકે નથી બે સાંયે બે. હા સાંયે જ બેઠો કાકા. કાકાની આદત ખરાબ છે ને, તમે બધા કુટુંબી છે ને રાત રાલો છો, મને બધી ખબર છે. પણ તમે હાલત બંધ કરી દો ને કાકા, તમારામાં કાંઈ ઘટતું જ નથી. પછી રવિ એમાં એવું છે કે હું એની વાય નથી પડ્યો તો એ મારી વાય કેદુનું પડી ગયું છે, મુકાતું નથી. લા કાકા મૂકવું હોય તો બધું મુકાઈ જાય. ઓલો 5 રહ્યો હા કેવો બંધાણી? અરે ફૂલે ફૂલ હતો. 50 વર્ષનો બંધાણી. પણ એના છોકરાએ કીધું કે બાપા મૂકી દે. બાપાએ મૂકી દીધો. પણ એમાં શું છે ખબર છે? શું છે? તેની વાય બધા દાણા બાણા રોવરાવે ને બધાની વાય હાલવા વાળા છે. તમે મારી ભેગા કોઈ હાલો છો? આમાં કેમ તમારી ભેગું હાલું? તમારી ભેગા હાલું તો આમાં અમારી આબરૂ જાય એમ છે. શેને એમાં આપણું છે? નાના ગામના કોઈ પીતા જ નથી. પણ કાકા નો સારું લાગે. હવે આ બધું તમે દારૂ પીવો ને સમજો. જો શું છે? કાઈ નથી, થોડોક દુખાવો છે. ક્યાં દુખાવો? સારો દવાખાને લઈ જાઓ. મને નથી. ગામને દુખાવો હોય તો ભલે ને રહ્યો. એ ગામ ને નથી. એ તું જરી સમજ તો કરે. કોકની વેદના બુદ્ધા જરી સમજાય. કેની વેદના મારે સમજવી? તમે બધા મને જ કેમ જોઈ ગયા છો? તમે તમારા દેવા તો કાઈ નથી, પણ જરી કઈ દાજવા નથી. કેમ અમારે દજાવું? હે એમ નહીં રવિ, શું છે? તમને મારે નો કેવું કે નહીં કેવું? અમે તમારા પનારા પીડ્યા એ ફાટો ને મોઢામાંથી. કેમ પનારે? તમે તમારા કઈ લઈ ખાધા? હે કઈ તમારા પૈસા કઈ લઈ ખાધા છે? ના ના. હે તમે અમને કયો છો? હું કામ હું છે ડાયરેક્ટ મેન વાત ઉપર આવી જાવ ને ગોળ ગોળ હું ઘુમેડો છો? કઈ નથી. હું તાર કાકી બે છે ને હા લગનમાં રહેતા હતા ને હા અને થોડુંક નાખી ગયો હતો. હા તો મોટરસાયકલ લઈને આવતા હતા હા તો વચમાં પેટ્રોલ થઈ રહ્યું હા. તો ગાડી નમી ગઈ. અરા રા રા. એવડી વાતમાં તેને ક્યાંથી ક્યાં લઈ ગયા બોલો? એ તારી કાકી નો ટાટિયો ભાંગી ગયો છે, દાખલ છે દવાખાને. હે હા નો હોય તો ડોક્ટરે કીધું છે હું કે 25,000 રૂપિયા લેતા આવજો, નકર તમારું ભેગું નથી થવાનું. તારી કાકી નો ટાટિયો વાડવાની વાત છે. હું તો કહું ટાટિયો વઢાવી નાખો ને. અરે મૂર્ખા, ઓલા રોટલા ટીપે એવું છે ઈ તારે કઢાવી નાખવું છે. પણ હાથેથી રોટલા ટીપે છે કે પગેથી? પણ હાલી હકે તો રોટલા ટીપે ને. એટલે હાલતા હાલતા રોટલા ટીપે કે બેઠા બેઠા ટીપે? આ બુદ્ધિના બારદાન ને કોણ સમજાવે? એક કામ કર, શું છે? તને હું હમ તો નથી દેતો, પણ તને છે ને તને તારા કાકાના હમ છે. ના ના ના. તું બોલે, તને હું કહું છું તને તારા કાકાના હમ છે, તારે 25,000 દેવા જ જોઈએ. ના ના. આ તું ના પડને તો તને તારા બાપાના હમ છે. હમને હાકડે એવો બાંધી દીધો ને બાપ નામ બસ કાઈ બોલી આખું એમ નથી. નહીં હાલે દઈ દઉં તો નો ચાલે નકર તાર કાકી નો ટાટિયો. અરે કાકા તમારે બાકી નબળી પરિસ્થિતિ છો. તમ તારે ઉપાધિ નો કરતો, તારા કાકા માથે વિશ્વાસ રાખજે. સમજો, તને પૈસા પેલા દઉં પછી કેદી દઈ દે. તમ તાર થાય અત્યારે તાઈને હવે ગણવા નથી, તારી માથે પૂરો પૂરો ભરોસો છે. લાય મને તો ઘણું આ દિયો. ભરોસો તમને છે. લ્યો આ 25,000 તો ખાલી ના ડોક્ટર ને દેવાના, 5,000 તો નાખ દે હવે ના દવા દારૂ ના. પછી હા રાખો. સમજુ દીકરો મારો, સમજુ દીકરો. અહીંથી નો નીકળો તો સારું હતું. વાયલી શેરીમાં કુતરા બેઠકો ભરી ગયા હતી હાલત, પણ આ બેઠકું મોટું ભરાઈ ગયું. સારું હાલ, તારા પૈસા આવી જાય તમ તારો. હવે નથી બેવું? ના ના, હું જાઉં છું. જતર કાકી દવાખાને દાખલ છે. તારે ત્યાં નથી જવાનું ને? ના ના ના, નો જાવ હવે, હું સુધરી ગયો. કે દે છે સુધરા? બપોર પછી
મારો બેટો કાકો કાકો છે બિચારી કાકી દવાખાને કોયરા પૈસા ન દે તો બીજું શું હોય નાથા બનેવી પણ આ કેમ બેના સાથમાં નથી રહેતું લે તમે તઈ નો વારખી મને ઓળખાણ તો પડે ને તમારે ઘેર આવતો હતો મારી ઘરે આવતા હતા મેં કીધું મારે ખાલી ઘેરે હું આટો મરી આવ્યો કઈ કામ હતું એમને હાય કામ હોય તો જ ઘેરે આવવાનું નકર નહીં આવવાનું તમને હું ખાટું ભાઈ ના પડે છે ભાઈ કોઈ હાડુ ભાઈ ના નથી પાડતું અને અમને ખબર છે તમે બધા હગા છો ને મતલબીના પેટના સવો કામ હોય ને તો જ આવો એમ સવો એટલે કઈ મહેમાન ના નેઠા ન હોય કઈ ઘેર આવીને ઉભા રહે કઈ એનો હેઠાના નેઠા હોય વાતું કરો રે હા મેં ને માવઠા બધા હરખા ઓચિંતા ના આવે ઓમે તમે મારા હારાના ઘરમાં તમે એક જ રૂપવાળા હતા લ્યો પણ તમારી બેન એક રહી ને એ મોટી હતી ને એટલે હું જરીક હલવાઈ ગયો સમજો એ વળી ગયો જ ને તો લોઢે લાકડે હું નો જાવ દે રોહાળે હવે ઉઘાડી આંખે સપના જોવામાં અને ઊભું રહેવાની ટેવડ નથી પેલા ઈ હરખા ઊભા રહેતા શીખો વાહ ભાઈ વાહ મને ખબર પડી કે પાવર કયો બોલે છે પેલા પ્રથમ તો 1 રૂપિયાનો બોલે છે અને પાછા ઓસામ પૂરા છે ને અરે જોવા જેવા છે ને એટલે પાવર બોલે છે કઈ કે ને ઓ હો તોય હરિદ્વાર તો બધાય જાતા હોય એમને તમારે મારી બેનને કોઈ દી બહાર કાઢવી છે ના ના ગામના ઝાપા બહાર કોઈ દી નથી કાઢી અને મને જો તમારા હાડુભાઈએ 5મા રાજ્યમાં મોકલી 5મા રાજ્યમાં એ તો મારો હાડુભાઈ છે ને સારો કહેવાય તે બાયડું ને સૂટી મેકે બાકી નાસા નો મૂકે હો એ તો મારો હાડુભાઈ હારો કહેવાય બાયડું ને સૂટી મેકે અમારા ફળિયામાં એવું ન હાલે બાયુ થી હલાય નહીં એ કાવડિયા જોઈ કાવડિયા એમ નામ નથી સૂટ્યું મૂક્યાતું અને તમારે તો હે ને નાવકી ભેગી જ કરવી છે એમને હારે તમે એટલા બધા છે ને ગુસ્સે સામમાં હા અને એક તમને મારા પોઈન્ટ ની વાત કરવી હા બોલો ને ભાઈ તમારા પોઈન્ટ જ ન ખૂટ્યા કોઈ દી હાલો તમને તો મારા પેટમાં કઈ ન બોલે તમારા પેટમાં મારું કઈ ન બોલે પણ તમારી બેન તો ખરી ને હા મારી બેન છે હોય એમાં ના નહીં એને આંખ માથું દુખે એને આંખ માથું દુખે ને તો મને હક નો થાય નો થાય ને ના ના તો અત્યારે વાત કરું તમને કા બનાવી તમે કા ઢીલા પોસા પડી ગયા પેલા પોતા પડી જ જાય ને પણ કઈક દુખ ગમે ઈ છે તમારી બેન રહી ને હા એ દવાખાને દાખલ છે હે? હા પણ હું થઈ ગયું મારી બેન ને તમારી બેન ને છે ને 8મી ડિલિવરી આવે એમ છે આ પણ હવે જો હવે કુદરતે ને બધી નકર્યું ભાણક્યું દીધ્યું તો બસ મારી બેન શું કરે હા તો સાચી વાત છે પણ એની ખોટી વાત નથી પણ સરકારી દાખલ નથી કરી પણ એવું હોય ને બનેવી તો અહીંયા આપણે રાજકોટ જનાનામાં દાખલ કરી દેવાય કેવી નવી બની હોસ્પિટલ ડોક્ટર ના પાડી હતી કે પ્રાઇવેટ માં લઈ જાવ તો સમજો સિઝેરિયન આવ્યું હા તો 1 લાખ રૂપિયા પાકા 1 લાખ ની જરૂર છે પણ મને તમે ખાલી 50,000 નો ટેકો દ્યો નો ફેરી એટલે તો તમારા ઘરે આવતો હતો કેમ નહીં તો હું હાલો ખબર કાઢી જાઉં આજે તો ડોક્ટરે ના પાડી છે 1 મહિનો કોઈને પાસે નો જવા દેતા તમે મહિનાથી પછી આવ્યો એમ નહીં હું મારી બેન હારે ફોનમાં વાત કરી લઉં એ કાઈ નથી કર્યું ડોક્ટરે હાવ ના પાડી છે એમ નહીં હા ભાણકો થયો કે ભાણકી થઈ નાની એ તો મને મોટું જોવા નથી દીધું હજી ભગવાન કરે અને જો ભાણિયું આવી જાય ને તો મારી બેન છૂટી થઈ જાય હા એટલે અત્યારે 50,000 તમે ગમે એમ કરીને દ્યો મને તમને કહું બનેવી હા એમ તો તમે ભાગશાળી ગુડાણા છો હો કેમ એ પોરુકું જીરું વેચું તમે હા આ તો સારું કહેવાય ને તે જીરું વેચન તો તમાર હાડુ ભાઈ એને અને જાવું તું બહાર ગામ હા. તો મને કે હા. આલે કે તું પૈસા કે ઘરે મૂકી દેજે સમજી ગયા હા. રસ્તામાં મને પૈસા દીધા હા. આ 50,000 જ છે હે તાઈ તો તમારે જો ભગવાન ને હો લામ જો હા આ તો માર બેન ના હાંભળું ને એટલે હો હા ના ના મારે કઈ જરૂર નથી પણ આ હું દવાખાનું નું કામ જો બનાવી હા. જી ડોક્ટર કે જી ખાવાનું કીધું હોય એ બધું લઈ દેજો આ એવું લાગે તું આવી ધક્કો ખાઈ દે કેમ નહીં આ પૈસા દીધા એનું એમ કહું ઈ તો ગયા જ છે આ તો બીજા કઈ જરૂર પડે તો ધક્કો ખાય એટલે આમ જો પાછા વેચ થાય ત્યાંથી લઈ દેજો આ ઈ તો તમતાર આવી જાય ઉપાધિ નો કરવી અને એવું અને પછી આમ જો આ એક આને લોહી પીધું એક હા ડોક્ટર રજા દઈ દે એટલે ફોન કરજો એટલે હું આવું આ પાકું પાકું મારું લે હવે એ હાજા નરવા છે ને આ હાજાનરો છે અને હારું સમજો હા માર હાટુ બેન કહેજો રામ રામ હો
એ આ જાવ હવે આ બિસારી માર બેન ને જો ભાણી આવ્યો હોય ને તો છૂટી થઈ જાય ને તો હારું. હવે બંને કેવા રોતા હતા. મારો દીકરો 1.5 મહિનો થઈ ગયો. ઓલા દારૂ વાળાના ઉધાર થઈ ગયા. ઓલા પૈસા તો બધા ક્યાંય ગયા ને ખબર ન રહી. દારૂના નશામાં કોક પૈસા કાઢી ગયું. કોણ હશે? નિષ્ણા પેટના કે ભેગા થઈ જાય ને એટલી વાર છે. કા ભોગા કા ના થા એમ નહીં. આ બોગા ભાઈ માંથી આ બોગો ક્યાંથી થઈ ગયો? ભોગો નો કે ભોગા ને તો શું કે કઈ બાપા બાપા કેવાય તને? મારે હું તારો ભાઈ નથી થતો. ભાઈ તારા ઘરનો? હું તો મારા કુટુંબી ભાઈ છે. હગો ભાઈ ને જ સાતો. હા, અને તે છે ને કર્યું છે ને મારી માટે એવું કોઈ નથી કર્યું. આ 2 પેક વધારે લાગી ગયા લાગે. એ તો પેક માં બોલું ને તો હાસું બોલતું હોય. પેક વાળો છે ને, પેક વાળો એ હાસું બોલતો હોય, ખોટું ન બોલે. પેક વાળાની જીભ બિસ્કો કરે છે એનું શું કરવાનું? એ ભલે અંદર થી અવાજ નીકળે ને હાસો જ નીકળતો સાંભળે. તે મારી દગો કર્યો છે ને એવું કોઈ નથી કર્યું. કા મેં છે ને તારી દગો કર્યો. કા કા હે તાર હારે રે? હા, તાર હારે કોને રોવાયો? પેલા કોને રોવાયો? તે એ આંગળા ઊંચા નીચા કરતો ને હો. તને કહી દઉં છું આ એમ જોવા ભલે ને તને આવ્યા હોય પણ હું અહીંયા આયરે બેઠો એટલે હું ગમી ગયો. અરે એવી ફાટ મારવાની મેં નથી મારી. મારા હા અને કોક ભાઈ ને રો આવતું હોય, કોક ભાઈ ને હાકું ત્યાં છે ને તારે શું આવવાની જરૂર હતી? કા આવું જ ને. તને જોવા આવ્યા જ માર નો હોય. દગો કરી ગયો દગો. મારા હા હરાય જોયું હા કે આ રહ્યો દારૂ રહ્યો છે 1 નંબર નો. એને ખબર હતી? એને બધી ખબર જ હતી. બરાબર. આ કે દારૂ રહ્યો છે. આ ક્યાંય ગોઈતો જડે નહીં. ગામમાં આને ગોતવા તો 10 જણાને મોકલવા પડે. એટલે એમને તારું મારું બધું વિચાર્યું. એ તમારી જેવાના ફૂટી ગયા હતા પેલા. અમારા હારા મને જોઈને ગયા ને. મારા હારા તેરે હતા, તારા નતા. બોલતો નહીં. તારા હારા નથી, મારા ભલે હારા. તારા હારા રે. આમ જોઈને ગયા ને હા. તારા બાપા, તાર બા, તું બધા વાય વાય કે હાલો માર ઘીરે સા પીવો, હાલો માર ઘીરે સા પીવો. સાના બાને ના લઈ ગયા અને પરબારું કે ઈ તો દારૂડિયો છે ને ઈ તો આમ છે ને કાન ભરો. તમે ખાનદાને કર્યો તો અમે નથી કર્યો. હે હા અમે કર્યું હતું. તમે જ કર્યો. ત્યાં ખીલો મારો મારી દેજો. અમે જ કર્યું હતું. જા. તો તું તો બહુ સુખી છો ને? સુખી કાંઈ ઘટે નહીં. ખબર છે ને તડકાનો કામે મોકલે, યાદ આવે? એ તો આપણું આપણે બાપા ને જવું. હા હા કામે જવું પડે. એવી વાત કરવા ના તો ભાઈડો કહેવાય. આખો દી કાંઈ કામ ન કરે સમજે. આ એનો કોઈ ગુલામ નથી. હા એવું હોય તો આ માથારીયું દારૂ ચડી ગયું ને દારૂ ઉતાર કરે. એક ધોકા ભેગો મારી નાખ્યો. હે હા એમ? હા દારૂ તને વધારે ચડી ગયો છે? તું દારૂ ઉતારી નાખ પેલા. હું તને શું કહું? શું કેસ? નહીં તો થોડું લૂસવા દે. રૂખી નાખ. હવે તું રેગ્યુલર વાત કરીશ. તને શું કહું? બોલ બોલ. આ દારૂ કઈ હું એમને નથી પીતો ભોગા. તો આ કઈ કોઈને બાજુ નથી પીતો. તો મારી એક વેદના હતી, કોણ મારે કેવું? વેદના હતી. હા હે કઈક દુઃખ હોય તો પીધો એમ? દુઃખ મારી જેવું કોઈને નથી. એટલે તો બધું જે આવે ને બાજુ છું. એમ? હા શું દુઃખ છે? દુઃખ ની વાત તો કર. અત્યારે ભાભી ડોરે. હા સાનો રહી જા. સાનો રહી વાત કર. દવાખાને દાખલ છે. દવાખાને દાખલ છે? હા કા હું થયું વળી ભાભી ને? ડોક્ટર કે એક કિડની રહીને હા એક ફેલ થઈ ગઈ છે. હે? હા પછી હું દારૂ ન પીવું તો હું પીવું ભોગા? કિડની ફેલ થઈ ગઈ? હા સમજા. ડોક્ટર કે દાદાની જરૂર નથી, 30,000 ની જરૂર છે કે અમારે ક્યાંથી કાઢવા ભોગા? બહુ મોટું દુઃખ છે હો તારી ઉપર. અને આ દુઃખમાં આખા ગામ હારે બાઈ જાય. એટલે કોઈ તારી મદદ તો ન કરે, કોઈ તને બોલાવે નહીં. એ તો વાત છે. હું રહ્યો હાસો મણા પણ મારું કોઈ માને નહીં. મારે શું કરું? એક કામ કર ભોગા, હો મને અત્યારે 30,000 ઉછીને દે બાપા, અને હું તને ટાળા હાર દઈ દઈ. ગમે એમ તો કુટુંબ નો છો ને એટલે અમને દયા આવે, બીજાને તારી ઉપર દયા આવે નહીં. ના ના તમારી વાત સાચી છે. ગમે એમ તો અમારો ભાઈઓ છો ને તું. હા અંદર ગણવા નથી. લાય ઉંમરે વધારે છે આમાં.
હાલે અમને તમારી ઉપર દયા આવે. આવે જ ને, તમે કુટુંબી છો. હવે હા. ઈ તો સા પાણી ના દે ના, પછી દવાખાને સા પાણી ના પૈસા દેવા પડશે. હાલે ઈ લઈને અને હારું કેવાય એમ. જો ભોગા તો આજ પણ ભેગો થઈ ગયો ને મારે તને મર્યા જેવું થાય. હવે સાનો રહી જા, સાનો રહી જા કહું છું. અરે ગયા. અને હવે તારથી કામ કરવાનું છે, કામ કર તું. અરે મારે દવાખાને જાવું ગાયા ગા લે. હવે આ બોટલ ને કાકા દે તો. અરે નાખી દે આજથી બંધ દારૂ. હા એમ હવે દારૂ પીતો નહીં કોઈ દી. ન પીવું કોઈ હામું ન જો. માણાની પોઝિશન કેવી આવી જાય, પણ તોય આ દારૂ રહ્યો ને દારૂ માણાને બરબાદ કરી નાખે છે. मुझे पीने का शौक नहीं, पीता हूँ गम बुलाने को, वो तेरी याद मिटाने को. લાડનો કટ્યો કે હારો નથી થતો. મને ખબર જ છે તમાર હવરા નહોતી. મેં ક્યાં લાસ કાઢી? એમણે આમથી તો બેનપણીની ઘીરે બેજે ઊભી હોય હે. હા અને વળી પાછી કાન ભરો કરીને વહી જાય. તારો ઘરવાળો દારૂ પીવે છે ને તારો ઘરવાળો આમ કરે છે ને તારી ઘરવાળો છોકરી સામું નજર બગાડે છે. એ તારે સડાવવાની ક્યાં જરૂર હતી એમ કહું છું. હવે બાપા બેવડા, ઈ જી મેં કીધું ને ઈ હાચું જ કીધું છે તમારી ઘરવાળીને. એમાં મેં ક્યાં કઈ ખોટું કીધું? ખાસ તમારા બાપના હામ અત્યારે તમે નથી પીતો. અમે પી છે માં તમારા બાપનું શું જાય? બાપ લગી જવાની ક્યાં જરૂર છે તમારે? તમે તમારા પગમાં પડ્યું જોવો ને, અમારા નળિયા ગણવાની ક્યાં જરૂર? સુડેલ ગોણે ક્યારેક બક 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 કોકનાર ઘરમાં મોટું રબડું નળિયાન જેવું નાક કરીને કોકનાર ઘરમાં દખલ દેવાની. આખા બાપા તમે ત્યાં જાદુ પી ગયા હોય ને, મને એવું લાગે છે. બોલવામાં ભાન રાખો. અને હું કાઈ દખલગીરી તમારા ઘરમાં નથી કરતી. તમારી બાયડી બધુંય મારી આગળ રોઈ રોઈને કહે છે કે ડો મરી ગયો, મારા લોહી પીવે છે. મેં નો પીને બાયડી આલે બધોય. તમને તમારી બેનપણીનું એટલું બધું પેટમાં બળે છે હે? હા બળે છે ને તો પણ વેદના કોકની સમજાય. એની વેદના સમજો. જાણે જોયા વખત બાંધવા ન મળે. અરે રે આ બાબાએ તો લોહી પીધા છે. આ 3 દી પહેલા તમે ઉપાડો લીધો તો ગામમાં સમાચાર જડ્યા. ઈ ભલે હું ગમે ને બાંધતો હે તમે ગમીને બાજુ મારા ઘરવાળાનું નામ ન લેતા, એનું નામ હું કામ લીધું? પણ ઈ છે મયુર રહ્યો ને ઈ શીકણામાં શીકણો છે. 10 રૂપિયા મેં માંગ્યા ને મયુરે મને દીધા નહીં. ઉડા હલાક ખાઈ ગયા. હવે 10 રૂપિયા તમને દે એ પાછી ભૂલ કરે. હવે એ બધું જવા દે. થાનારું થઈ ગયું. હું તને શું કહું, આ બોલો. તારી બેનપણી ખરા ને? મારી પાકી બેન પણ એને હાટો જીવ દઈ દઉં, પણ તમને તો શબ્દ નથી મારી પાસે. હાલ મારી હાટું કાંઈ નો કરીને તો કાંઈ ને, પણ તારી બેનપણી દવાખાને દાખલ છે તને કાંઈ ખબર નથી? મારી બેનપણી? હા, એને શું થઈ ગયું? એને બિચારીનો કેન્સરનો ભાગ થઈ ગયો છે. એ બાપા, ક્યારે? આ 1.5 મહિનાથી તો હું અમદાવાદ સરકારીમાં દાખલ હતો. એ બાપા, કેટલા? 1.5 મહિનો થયો. એ દી પહેલા તો મને પાદારા મળી હતી તો કાઈ ન બોલી. એને અસર હતો. પાછી દાખલ કરવાના 15 દી થયા છે. અરે બાપા ભગવાન, એ તારે ગુનાની સજા દેવી હોય તો જે ગુનો કરે ને એને દેવાય. ઓલી બિચારી નિર્દોષને હું કામ સજા દીધી? હવે ડોક્ટરે કીધું છે કે સિવિલમાંથી રજા દઈ દીધી અમદાવાદથી. રાજકોટ દાખલ કરવાની છે ને 1.5 લાખની જરૂર છે. એમાં 15,000 જ ખાલી ઘટે છે. કેટલા ઘટા? ખાલી 15,000 જ. ઓહો હવે મારા કેની આમ હાથ ફેલાવો. હવે આમ જોવો, મયુરને ખબર પડે ને તો મારા ઘરમાં ડખા થાય. તમને એકવાર તો આટલા પૈસા દીધા હે, બધાય તમે ઉડાડી એવો હો, હજી સુધી રૂપિયો પાછો દીધો નથી. એ વાત સાચી છે. હવે તમને દઈ દઉં, પણ આટલો તમે ટેકો કરજો ને તો તમારો ઉપકાર કહેવાય હો. તેઓ ટેકો કરવો જ પડશે. મારી તો બેનપણી મોઈ છે અને એને તકલીફ હોય હું થોડી જોઈ શકું. આ પાછા મારા નાના છોકરા નજરે પડે. એનું તો તમે નામ લ્યો માં. છોકરાઓની આટલી ઉપાધિ હોય ને મારા દારૂ ન પીવે. હવે એ તો ભગવાનને હું તો કહું છું કે લખણ મેકી દે, પણ તમારી પાસે કાંઈ મદદ હોય તો આપો. નકર હું મારા બાઈક ને હું બે મદદ તો કરવી જો હે, મારી બેનપણી છે અને એ દુખનો હોય તો હું સાથ ન દઉં તો કોણ દે? હા. અને ઘરવાળો તો મુઓ દુશ્મન જેવો છે, દુશ્મન જેવો. તમારે
મને કયો, પણ અત્યારે તમે મદદ કરો. આ હોનાનું મંગળસૂત્ર છે હા અને 80,000 જેવા આવશે. હા 20,000 તમારે રાખવાના હા. અને 60 પાછા ઘરે દઈ જાજો. અરે પાકે પાકો હમણાં જ જાઓ. અને જો એમાં મને કાંઈ ઉપર નીચું થયું તો મારાથી ભૂંડું કોઈ નથી, સમજી લેજો. આ તમારી લાકડીએ તમને મારી અને એ સોરા વચ્ચે આખા ગામ વચ્ચે. મારા બાપ નામ, બસ 1 રૂપિયાનું ખોટું કરું મારા બાપ નામ. અલ્યો બાપની પાડી હોય ને તો ખોટું ન કરતા. હમણાં જ ગોલ્ડ લોન કરાવીને અને તમને પૈસા દઈ દે 20,000 હું દવાખાને લઈને જાઉં. હો હા 15 મહિના વી દીધા યાદ રાખજો ને મારી બેનપણીને કહેજો. એ હા. બિચારી મારી બેનપણી હાવ ભગવાનના ઘરનો માણસ છે. આને બિચારીને ભગવાને આટલું બધું દુઃખ કામ દીધું હોય છે. પીલે પીલે અમર રાજા, પીલે પીલે અમર રાની. હે ભાઈ સૂર્ય, બોલ તને એવું લાગ્યું છે કે આપણે બે કોઈને મૂક્યા છે? મેં નથી મૂક્યા ને તે નથી મૂક્યા, બધાયના પાટલા બાકી હું તને શું કહું? બોલ થોડું કોઈ પેલો ઉર પછી કહું હો. થોડોક ખોટો થઈ જાય તો મજા આવી જાય. હું તને શું કહું? બાકી તું એમ તો ઉસ્તાદ નહીં કહો. ઉસ્તાદ તો રહેવું જ પડે ને, નકાર પૈસા કેમ ભેગા થાય? જોજી કેટલા જણાને ગાડીએ કરી નાખ્યો, સામે નજર હતી તોય મારું દીકરું ખેડમ બાટ કરી નાખી. ખબર જ ન પડે સમજો, પણ મને ખબર હોય કે અહીંયા 3 રાણી છે, અહીંયા 3 રાજા છે, પણ આપણી પાસે તો 3 એક જ નીકળે. એ તારી હાથની સાલાખી એ કોઈ કહેવાનું ન હોય. ન કહેવાય. હા તું આ દેશી માંથી ઇંગ્લિશ ક્યારે રહે ભાઈ? દેશી માંથી ઇંગ્લિશ છે ને આપણે આ બેજા હારા દી આવે ને ત્યારે પૈસા તો આવ્યા છે. હું આ જોજે કાળા થઈ જાય આપણે એટલે સેટો બેઠો. હું તને શું કહું? હું બોલ. હવે હું છો દુખ્યો માણસ અને તું માણસ શીખ્યો છો. શું સુખ્યો કેવો હોય ને મને ખબર છે. કા તમારે જેટલું સુખ છે અમારે સુખ શું હોય, પણ આમાં એવું છે કે જો ઈમાનદારી રાખવી પડે ધંધામાં, બેઈમાની ને ઈમાનદારી રાખવાની. હવે આપણે બેને છે ને જે આપણે વાતચીત થઈ હતી ને એ પૈસાનો ભાગ પાડવાનો છે. હું શું કહું? બોલ. નાચો બોલે ને એ વાત કોઈ ફગે નહીં. અને તને કહી દઉં અત્યારથી કે તું મારી માટે બડો શોખ કરજે, પણ આ દોસ્તીને લાલચન લાગે ને એવો મારી માટે શોખ ન કરતો. જો નાથા તું ટેન્શન લે માં, એ તો આજે નહીં થાય ને કાલે નહીં થાય. જો તું તો કામ કર. બોલ. ના હું મારા સગા હાથે ભાગ પાડ દઉં. ન કરું મારા ગળાના આમ તારા કાંઠના આમ પછી. બોલ કેવો કહેવાય? 200 વાળીની બાઇટમાં 100 વાળી ઘાલી દીધી. બોલ. એ બનવાય ચાલતો હોય ને એ ડગો થાય છે, તમને ન ખબર. હવે એક કામ કર તું. હાલ જો બેઈમાની નહીં હો, 1 રૂપિયાની નહીં. હવે જો મગર અહીંયા ધ્યાન દઈએ. હા પૂરા આવવા જોઈએ બે પૂરા. હા આમ બરોબર. બોલ. જો 5 સરસ. હા બરોબર. અહીંયા ધ્યાન દઈએ, ધ્યાન દઈએ. જો આ 5 મારા પૈસા પકડ. આ 5 મારા. હા બરોબર. આ બીજા 5 છે. હા કેટલા થયા? 10 તારા. હા બરોબર. હવે મારે 10 લેવાના ને? 10 મારા 10 તારા. હા તો 10 મારા. હા બરોબર. અને જે હવે છે ને હવે છે ને એ બધા હું દાન પૂન કરી નાખી. આમાં શું છે? હરામનું ન ખવાય. એવું ન આવે હો ભાઈ. હા હું કરી નાખું હાલથી. હું કરી નાખું. લાવાય તાર નથી કરવું, હું કરી નાખું. એટલો વિશ્વાસ નથી, એટલો વિશ્વાસ નથી. અને કોઈ ગમે વિશ્વાસ છે મને નાથા તારી ઉપર, એટલે તો તને જો પૈસા મેં દીધા ને નકર કોઈને ઉપર વિશ્વાસ ને 100 રૂપિયાની નથી કરતો. અમને સૂર્યા ત્યાં પૈસા જીતાડ્યા ને આ તારી ભાભી તને ખબર દવા કરતા કરતી. એ હતો તો મારે પછી 3 એકા કાઢવા પડ્યા.
નકર તો હું છે ને તને રાણીમાં રેડવી લે. આ તો તને દયા આવી જોઈએ મારી માથે કે મારી ભાભી દાખલ છે તો બધા પૈસા હોય ને દઈ દો. ઉભો રે પેલા. કેટલો ખર્ચો છે બોલ? ખર્ચો તો બહુ જાડો છે. પણ ખર્ચો તું બોલ, તું મુંજામાં. જો તું કેતો હોય ને કે દવાખાનામાં પૈસા દેવા છે એટલે બાપના બોલતે આમાં એક રૂપિયો નથી જોતો. હાલે રાખ. અરે દેવાના છે સુડિયા, દેવાના છે. મોજ કર. વાહ ગંડા વાહ. એક રૂપિયો મારે ન જોઈએ. હા અને ભાઈ બની હોય ને સુડિયા તો આવી હોય. આયા અને ખોટું નથી બોલતો, દારૂ પી ગયો ને એવું ના સમજતો, ખોટું બોલે. દારૂ જો મારે કોઈ ખોટું બોલે જ નહીં, હા. સાચું જ બોલે. આટલું જ બોલું. અને મારા છોકરાને ધ્યાનમાં તાર પેલા આવવાનું, કોઈને મન નથી કે તને રાખવાનું. તું જો તારા છોકરાને જાઈનમાં આવું છે હા અને ફોર્ચ્યુનર ગાડી લઈને આવું. વાહ ભાઈ વાહ સુડિયા, બોલે ને બીજું ન બોલતો. આયા અને આ ઠેઠ ગણી આવું ને કહી દઉં. તું કે અહીંયા ગયણી શું હા ગોરાવાણી હોતે આવશું. વાહ સુડિયા વાહ, બાકી તારી જીબાન ખરી હો. તું જો હવે આ તો હાસો માણસ હાસો, પૂરો ભરોસો તારી માથે. અને કાંઈ જરૂર પડે ને તો મને કહેજે, હું બેઠો જ છું હજી. બસ હવે કાંઈ જરૂર નથી. ગાળીઓ કરવાનું હોય છે ને પછી નિર્ણય કરી નાખી. હવે આપણે કાલે રમવા જઈશું, ભલે પાક્કું. બરોબર? આવું અને કાલે જરૂર પડે ને તો મને કહેજે, પાછાથી ને એક કાટ. એમાં તો તું ઉસ્તાદ છો. હે? પણ પૈસા તો ને આમ જો કમાવાના થાય જ છે. ભલે આપણે ગામના ગાડીઓ જ કરવાના. મેં કેમ તારો ગાડીઓ કરી નાખ્યો? હા આપણે ગામનો ગાડીઓ કરી નાખ્યો. આ એમ કે હા આ એમ છે. હારું હારું મોડું ફેમસ રહ્યો છે. જો મારો કાર્ય કરવા હજી કોઈ પેદા જ નથી થયું. હા તારો ગાડીઓ કરે સુરિયા, તું મારો ભાઈ મિત્ર છો, તું મારો તો પછી? દીકર, તું મારો કલેજો. હવે હે ને હું આ થોડીક વાર હું તું જા હું જાઉં છું દવાખાને. હો અને દવાખાને હું છે મને કહેજે પાછું. આ પાછો કહો છો મને છે ને સુરિયા, હા હુતા હુતા જામાં, એમાં એવું નથી. 7 વાગે જામાં. હું તને શું કહું, મને રોડ માં દેખાતો નથી. તો રોડ નથી દેખાતો તો હું નદીમાં જઈશ. આમ રહેવાનું છે. એ વાત હવે ટ્રેક્ટર છે. આ ટ્રેક્ટર છે કે કેવા રહ્યો? આમ આમ હા હા આય બેવડું પી ગયું છે. ક્યાં જવું ખબર નથી પડતી. બોલ. એલા સૂર્યા, હા તે ઓલા નાથાને જોયો? મેં નથી જોયો. અરે હું તો નાથાની વાટ જોઈને બેઠી હું. મને ક્યાંક સપનામાં દેખાઈ જાય ને તો હું ને નાથો છે પછી. મારા 50,000 લઈ ગયો છે. મારા 30,000. એલા મારાય 50,000 લઈ ગયો છે. ભેગો થાય એટલે ઢાટિયા તોડી નાખું એના. અને મારું તો એવી વસ્તુ લઈ ગયો છે ને કે હું કહું. હું લઈ ગયો તારું? મારું હોનાનું મંગળસૂત્ર લઈ ગયો છે. મારી ગયો. ઓહો મારા 25,000 ઠપકારી ગયો. બોલો ઓહો હો હો. મારો ગોતીરો બધાયનું બૂચ મારીને વિયો ગયો. હાલો એને ગોતો. હાલો ને ગોતી એને હાલો. હાલો. વાહ લાગે છે કોક. જો થોડા લુગડા પહેર્યા. બંડી વાળો જો. થઈ જ લાગે. થોડા 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 જલ્દી. ભગવાને દે ને. અરે એક આયો જો. આ લે પૈસા લઈ લે જલ્દી. લઈ લે પૈસા. ગોતા ચાલો. રીતના ઉભો થા. ઉભી ના તો રહ્યો. વગર હાબુએ ધોઈ નાખ્યો. કાંઈક કારણ તો બતાવો. કે તને ધોવો જ પડે ને. ગામના પૈસાના બૂચ મારી મારીને ક્યાં દેખાતો નથી. અલે વ્યવહારે માંગો છો કઈ એમને તમે દઈ દીધા છે. રેવાનો ક્યાં હાકો તાર? મારું મંગળસૂત્ર લઈ ગયો તું ક્યાં? લે મારું મંગળસૂત્ર લઈ પેલા. મારા 30,000 નું બૂચ માર્યું તે. મારા પૈસા ક્યાં ગયા? છેતરી ઘા કર્યો તે. તારે કઈ બાકી છે? મોહણિયા તારી બેન ને કે દિલાવડી આવી છે એમ કરીને 50,000 લઈ ગયો. તું કેતો તો નાથા કે તારી બાયડી દવાખાનામાં છે. અને નાથિયા તે મને નતું કીધું કે તારી બાઈ દવાખાનામાં દાખલ છે. અને મને તો એમ કીધું કે મારી બાયડીને કેન્સર થઈ ગયું છે છેલ્લા સ્ટેજે છે. આખા ગામને ગોટે ચડાવી મારી બાઈ દવાખાને પૈસા લાવો, મારી બાઈ દવાખાને પૈસા લાવો. આટલા બધા પૈસા ને ક્યાં તારે રાખવાતા? એ મૂર્ખના સરદાર મારી બાયડી દવાખાનામાં જ છે. એ પણ હજી તો દવાખાનામાં શું કરે છે? હું દવાખાનામાં કરે છે ઈ તો કે. એ મારી બાયડી લઈને દવાખાને દાખલ નથી. એ નર્સની નોકરી કરે છે.
હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હાલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રોહન ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. અને મિત્રો, તમને જો મારો વિડીયો ગમે તો અમારી ચેનલ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.